જય સ્વામિનારાયણ. આજના દર્શન. જય ગણપતિ દાદા. ગુડ મોર્નિંગ બધાને. જય સ્વામિનારાયણ. ઓમ શાંતિ. સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ઓમ શાંતિ. ઓમ શાંતિ. જય સ્વામિનારાયણ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. આજનો સુવિચાર: દુર્જનનો સંગ કોલસા જેવો છે, ગરમ હોય તો હાથ દજાડે અને ઠંડો હોય તો હાથ કાળા કરે. સરસ. અરુણભાઈ જય સ્વામિનારાયણ. બોલો બોલો. આવો આવો. ખેતરમાંથી રખડતા વે હારો રો. અરે એવું કાઈ ન હોય, આપણે ખેડૂત નિયમ જ હોય. બસ આનંદ છે. હું લેવા મોકલ્યા મારા બાપીએ? બકાલું. એને તો હું તો મારા કામ આવ્યો તો ઈ એને જે જોઈ લઈ આવે. હું કઈ હવે નિવૃત્ત થઈ ગયો છું. તો બરાબર. ખેતીમાંથી નથી ગયો. ના ના, એ તો આપણે ઓલાની જોડે છે કે આપણી પોતાની છે, એ કરવું જ જોઈએ ને. અને હું ભાવિક મેં કીધું અરુણભાઈ શનિવારીમાં આવ્યા છે આજે. ના, શનિવારે હું હોય નહીં કોઈ દી. રાજુએ કીધું કે ઓલો અપડેટ કરવાનું છે ને ક્યાંક બેંકમાં. લઈ જાય. અચ્છા. તો હા અહીંયા આવ્યો. મને આ ટ્રાફિકમાં ગમે જ નહીં. હા હા. હું ન હોય આમાં કીધું. ના ના, બરાબર છે. બાકી કેમ થયું હવે? ટપકનું કેટલે પૂછ્યું? ટપકનો 8 વીઘા રહ્યું છે, બીજું પથરાઈ ગયું 40 વીઘા. સરસ. તો 2-3 દિવસ ચોપર ચાલુ થાય, પણ તાપ થોડો ઓછો પડે તો સારું. હવે ઓછો થાય. એક બે વાવાઝોડા બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાણા છે. હા એટલે એ તો બધું આમ વહી ગયું, આપણે બહુ વાંધો નહીં આવે. હા. પણ 15 જૂન સુધી વરસાદ થઈ જાય અને રાજા મોટી સમય સુધી વરસાદ રહે એટલે વર સારું સારું. તું કહે છે લોકો, પછી આપણા નજીક ગરમ મૂકી ગયા હોય તો ભાઈ પછી નોય થાય. ભગવાનની દયા. હા, તો જ્યાં વાળા જેવું હા, અમારા અરુણભાઈ ને ભગવાન મોજથી રહેવાનો. હા, 1 મણ થાય તો ભલે ને 40 મણ થાય તો ભલે. મોજથી રહેવાનું. 1 મણ થાય તો મોટું વસ્તુ રાખવાનું, 40 થાય તો વસ્તુ. હા આ નિયમ છે આપણો. હા, એમ બોલા. કોઈ ટેન્શન લીધું નથી એટલા નથી. દુનિયાની ઘોડીઓ નહીં કે નો જીવું નો જીવ. હવે થોડો છેડે મચમ જાતા આટલું લેવાય નહીં ટેન્શન. આનાથી રહ્યા છે. અરે ના રે, હજી ટેન્શન નહીં લેવાનું, પણ તમારે તો હજી વરસ જીવવાનું છે. બળતરા કરવા બળતરા કઈ નહીં, આપણે હે નહીં બળતરા મુક્તિ છે. થાય. અરે ભગવાનની દયા છે. એમ નથી કોઈ વાંધો. શરીર વીક પડે ને 60-70 વર્ષ પછી ક્યાંક ને ક્યાંક તકલીફ પડે. જો ઓલાની જેવું છે કે તમારા ભક્તિભાવ વધારે છે એટલે લગભગ તમારે વાંધો ન આવે. મહારાજની દયાથી કઈ નક્કી ન હોય શરીરનું. ઓછેરુભાઈ. તમારે નો થાય, ચોકી ના પડી જાય. કોણ ના પડે? કે બેંકમાં વયા જાઓ. એમ નો આગળ કરી દે. ક્યાંય નો થાય. આવો. અરે ના, તમે ના. કઈ જોવો કે એમને બરોબર અરે આવીને ના, કે આગળ કરી દે. તમે કઈ જોવો કે બરોબર હું બેંક છે અમારે. ના બેંક કરશે ને એમ એમ કે. કરશે ને. આજે 42 ડિગ્રી તાપમાન છે અને લોકો અહીંયા મજૂર કામ કરે છે, નાના નાના બચ્ચાઓને લઈ, અને આટલી ગરમીમાં એને 1 મિનિટ કામ બંધ નથી રાખ્યું. તો એના માટે આજ આપણે સોડા લાવ્યા છીએ અને બધાને આપણે સોડા પાવાની છે. અને બા જો આપણે ન કેવું પડ્યું, બાએ એવું કીધું કે પાવ બિચારાને. એટલે બાનો જીવે એવો છે. કાબા પાવી જોઈએ ને, કારણ કે બાએ આ બધી મજૂરી કામ કરેલું છે એટલા માટે. એટલે ખબર હોય કે તડકો કેવો લાગે એમ. તો હાલો, રાજુભાઈ હજી આવ્યો નથી, નકર રાજુભાઈને આપણે બધા હારે જાત અને સોડા પાત, કારણ કે રાજુભાઈ આવે ત્યાં ટાઈમ વયો જાય અને સોડા ગરમ થઈ જાય. એટલા માટે આપણે બધાને સોડા પાવા જવાની છે. અહીંયા બધાને આપણે એક આપવાની છેલ્લે બેન. લો બેન, લો. બહુ તાપ છે ને? હે? આવી જાઓ. ઊભું રહેવાય એવું નથી, એમાં આ લોકો કામ કરે છે. આવી જાઓ ભાઈ. તડકો હોય ત્યારે કામ ન કરતા, બરાબર? આટલા બધા તાપમાં કામ કરશો તો બીમાર થઈ જશે.
જો ભાઈ એક બધી છે તમે પી જાઓ. ખોલી દેવી પડશે ને? બાને સોડામાં તો સોડા ભાવે બહુ, પણ એને ખોલી દેવી પડે. પછી બા તમને કેવું લાગ્યું આ મજૂરને બધાને સોડા પાય તો? સારું લાગ્યું. સારું લાગ્યું ને? સરસ. તો વાંધો નહીં. સેવાનું કામ છે બિચારાનું. હા, બિચારા આવા તડકાના કામ કરે ને બચ્ચા કેવા રોતા હતા. આપણે નાના નાના હોય ને આમ કરતા હોય તો કેવો હા, કેવું થાય એમ. ના ના, મસ્ત રીતે પતી ગયું અને બધાયને પૂરી પડી ગઈ સોડા. ક્યાં લઈ જવાનો છે સામાન? રાજુભાઈ નો સામાન ભરાવા મળ્યો છે. સુરત લઈ જવો છે? હાલે લે, રાજુભાઈ હવે ઘેરે રહેવા આવે છે. ભઠ્ઠેથી ઘેરે. હા, બધો સામાન જોવો. અહીંયા 4-5 મહિના રોકાવાનું હોય ને એટલે ઘણો ખરો સામાન લેતા આવે. બહુ ઝાઝો સામાન છે. આખી રૂમ અહીંથી ટ્રેક્ટર જવા દો સુરત. હા, તો થાય 8 દી પૂગી જાવે. કેટલા દે પૂગે? ઈ તો ડ્રાઈવર છે, તેને દી પોગાડજો. અને ઓલા પંખા ઉપર રાજુન બેહારવાનો. એને વેરા સાયા ઉપર. સાયલેશન ઉપર બેહાડવાનો. શેની ઉપર? સાયલેશન ઉપર. સાયલેશન ઉપર. તો હતા રાજુ ધોવાડા કાઢી દે અહીંયા પૂગે. જોઈ લો. લાયન થઈ ગઈ છે સામાનની. આટલા બધા ગોદડા અહીં શું કરવા હોય લીલમાં? આટલા બધા કઈ જરૂર નહોતી. આ રાજુ ને નગરી ટાઈટ હોય કા રાજુ? આ પણ કેટલા બબે ગણે તોય તાજા થાય છે. અરે વાહ, સીમા હું ઢાંકીને લાવી. ચકડી. રાજુભાઈ ને મદદ કરાવવા આવવું પડે ને. હા, ઈટુન કોને ઘા કરી રાજુ કેસ કરી લે. ચકડી નો ઘા કરી તો પકડે છે કે નહીં? જોજો આગળ હું ન પકડે. જોજો જોઈએ. બધું પકડી લે. એને બહુ કેસ કરતા બહુ ફાવે. અત્યાર સુધી ક્રિકેટ જ રમ્યો છે ઈ. હા, અહીં ભઠ્ઠામાં. રમત વેરાઈ જાય. આનો ઘા ન કરાય. એમાં વાસણ છે. એનો કરી જો આગળ પકડી લે. જો આગળ. અત્યાર સુધી ક્રિકેટ જ રમ્યો છે. બીજું કાંઈ અહીં ભઠ્ઠે બીજું કાંઈ કર્યું જ નથી એને. કુરકુરિયા હજી કુરકુરિયા ખાતા બંધ નથી થયો. આવડો મોટો થયો. ઓહો, મિક્સરમાં નાખીને ખાય. મિક્સરમાં નાખીને પાવડર કરીને. પાવડર કરીને ઈ કે આમનો ભાવે પાવડર કરીને. પણ આટલા બધા ભૂંગળા થોડા હોય. એમ નહીં. હા, ટમેટાનું શાક ખાવું નથી ને ટમેટાનું સોસ ખાવા નથી. એવું કરવું છે? હાલે લે. રાજુ મેળવાઈ ગયા. હે રાજુ, એ રાજુ, સેવ ટમેટાનું શાક ખાવું નથી ઈ કે, અને ટમેટાનો સોસ ખાવો છે ઈ કે. એમ થોડું હાલે. હાલો સીમા. રાજુભાઈ નો સામાન આવી ગયો છે ઘેરે. હવે ઉતારવા મળવાનો છે. જો અહીં ચાલુ થઈ ગયું ગોઠવવાનું બધું. આ તેજુરી હતી લઈ જવાની સુરત તારે? હે, હું વાત છે. આને થોડી કાપી નાખ્યો તો નીચે વહી જાત. હા. હે, લે ગરમી લાગે છે ને પંખો રાખ. પંખો જોયા તાપ કેટલો પડે છે. એટલે પંખો આપ્યો. હા, જોઈ લ્યો, આ અમારું ઘર અને ઘરની પાછળથી જ ખેતર ચાલુ થઈ જાય. એટલે અમારે કઈ અહીંયા ધાબે હુવાય નહીં. નીલા ધાબે હુવાય. મચ્છર જ હોય. મચ્છર ને જનાવરે આવી જાય ને આપણે. જનાવરે આવી જાય કારણ કે પાછળ વાડી છે. અહીંથી જનાવર અહીંયા સુધી આવી જાય છે. અમારે જનાવર જોવા હોય એટલે અહીંયા ઊભા ઊભા જોવાય. પાણી, હા, પાણીની શોધમાં આવી જાય. કાંઈક ખાવાનું ન મળ્યું હોય તો આવી જાય. હે પ્રભુ પેરો ને પીતાંબર ચાખડી એ ઊભી અરજ કરે છે મીરા રાખડી. મુનિવર સંત મારે મંદિરે પધારો સેવા કરવી છે દિન રાતડી. મુનિવર સંત મારે મંદિરે પધારો સેવા કરવી છે દિન રાતડી. ફૂલના તે ગજરા ને ફૂલના તે હાર ફૂલની માળા ને ફૂલ પાર
રાખડી ઊભી અરજ કરે છે મીરા રાખડી હે પ્રભુ પેરો ને પીતાંબર ચાખડી ઊભી અરજ કરે છે મીરા રાખડી